જય ગજાનન ગ્રુપ ખારગેટ મહુવા છેલ્લા 39 અને આજે 40 એટલે કે 1985 થી લઈ અને 2025 ભગવાન શ્રી રામને અયોધ્યા ધામની અંદર પધરામણી કરી છે અને મહુવાની ધર્મપ્રેમી ભાઈ બહેન માતાઓ અને ખાસ કરીને ભૂલકાઓ જે ભૂલકાઓ જ અહીંયા લઈને આવે એટલો બધો દૂર સુધી, તો આ ગજાનન ગ્રુપ 40 વર્ષથી અવનવી થીમો કરતું આવ્યું છે. હર વર્ષે અવનવી ધાર્મિક થીમના આધારે અહીંયા સેવાકીય પ્રવૃત્તિમાં વાતમાં લઈ જાઓ તો લગભગ 150-200 કાર્યકર્તા રોકડી હનુમાન પરિસરના ગજાનન ગ્રુપના અને જે આપણે કહીએ છીએ એમ કોમેડિયન લોકો પણ અહીંયા અવિરત સેવાઓ આપી રહ્યા છે. એ પણ અહીંયા અમારી સાથે એવા 3-4 જણા જોડાયેલા છે જે સામાનો લાવે છે, પોતે પણ અહીંયા કામ કરે છે, પોતે પણ પાવડા મારે છે, જેમના વિડીયો પણ મારી પાસે છે. આ કોઈ દેખાવું અને કોઈ સ્ટન્ટ નથી, પણ ખરેખર ભાવપૂર્વક અહીંયા એક આપણે વાત કરીએ કે ભાઈ હિન્દુ મુસ્લિમ બધા સરખા નથી હોતા, પણ અહીંયા હિન્દુ મુસ્લિમનું ઉદાહરણ અહીંયા પૂરું પાડે છે. કામની અંદર 3-4 વ્યક્તિ એવા છે કે દર વર્ષે 1.5-2 મહિના સુધી અમારી સાથે કામ કરે છે. હું એમના નામ નહીં લઉં, પણ ખરેખર દિલથી ભગવાનના કાર્યની અંદર એ લોકો જોડાયેલા હોય મારી સાથે, પણ આ ગ્રુપની સાથે, અને ગ્રુપના પણ પોતે પણ જોવે છે કે આ લોકો વર્ષોથી આવે છે અને સેવાઓ પૂરી પાડે છે. અને આ ગ્રુપની અંદર હર વર્ષે અવનવી થીમો બનાવી અને લોકોને ભગવાન શું છે અને ભગવાન અયોધ્યામાં જેમ રામ છે, આજે અહીંયા પણ ભગવાન રામને પધરાવ્યા છે, ત્યારે બાળકોને પણ ખબર પડે કે ભગવાન રામ શું છે. આ હિન્દુ આસ્થાનો વિષય છે અને બાળકોને પણ ખબર પડે. રમત સાથે ગમત અને ગમત સાથે ભગવાન શ્રી રામના દર્શન અહીંયા કરાવતું ગજાનન ગ્રુપ. જય ગજાનન. જય ગજાનન, જય શ્રી રામ. મહુવાની અંદર ગજાનન ગ્રુપ દ્વારા આ વર્ષે શ્રી અયોધ્યાના રામ ભગવાનના દર્શન ખુલ્લા મૂક્યા હોય ત્યારે મારે મહુવાની ધર્મપ્રેમી જનતાને અવશ્ય આ અયોધ્યાના દર્શન કરવા માટે અવશ્ય પધારે, બાળકો સાથે, ફેમિલી સાથે. અને બહુ સરસ કાર્યક્રમ પરેશભાઈ ગજાનન ગ્રુપ વાળાએ કર્યો છે. તો મહુવાની સમૃદ્ધ જનતા અને ભાઈઓ તથા બહેનો આ અયોધ્યા નગરીમાં અવશ્ય પધારે. જય શ્રી રામ. હું કિશનભાઈ કારિયા અહીં અયોધ્યા નગરી જોવા આવ્યા છીએ. બહુ સરસ મજાનું આયોજન કરેલું છે, જોઈને આનંદ થયું છે. દર વર્ષની જેમ આ વખતે આયોજન સારું થયું છે. તમારે જોવાની ખૂબ મજા આવી છે. તમારું નામ? હું ડૉક્ટર પરેશ લાડુમોર, મહુવા જનરલ પ્રેક્ટિશનર છું. આજરોજ હું અને મારા બાળકો અને ફેમિલી સાથે અમે ગજાનન ગ્રુપ ખારગેટની મુલાકાત લીધી. મને જે સમજમાં આવે છે એ પ્રમાણે આ ખારગેટના ગ્રુપમાં જે વ્યવસ્થા અને અયોધ્યા એટલે નાના બાળકો માટે શ્રીરામ શું છે અને શ્રીરામનું વ્યક્તિત્વ શું હતું અને અયોધ્યા શું હતી એ માટેનો સારો અને સૌથી સુંદર પ્રયાસ છે. આ ગ્રુપને વર્ષો-વર્ષ હું દર વખતે જોતો આવું છું અને એમની મહેનત ખૂબ જ સારી હોય છે. ભગવાન શ્રી રામને અને ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ કે આ લોકો હજી આગળ વધે અને મહુવાને અને આ નેક્સ્ટ જનરેશનને કંઈક નવું આપવાની ટ્રાય કરે. ભરતભાઈ ખુમાણ, આંગણ એસોસિએશન પ્રમુખ મહુવા, શિક્ષણ સમિતિ સભ્ય શ્રી મહુવા. ગજાનન ગ્રુપ તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે બહુ ખૂબ સરસ અને ભવ્યથી ભવ્ય આયોજન કરેલું છે. બાળકો અને પરિવાર સાથે બહુ જોવા જેવું અને બહુ સરસ અલગ અલગ પ્લોટ સાથે સરસ આયોજન કરેલું છે. અને આખી અયોધ્યા અત્યારે આપણે અહીંયા દર્શન થાય છે એવું સરસ આયોજન કરેલું છે ગ્રુપ દ્વારા. અને કુટુંબ પરિવાર અને મહુવાના સર્વ ધર્મપ્રેમીઓ અવશ્ય મુલાકાત લેવી જરૂરી છે એવું સરસ આયોજન કરેલું છે. અને અમે અમારા ફેમિલી સાથે આવ્યા હતા, અમને બહુ આનંદ આવ્યો અને બહુ સરસ આયોજન લાગ્યું.